નમસ્કાર મિત્રો, એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. પ્રોફાઇલ વિશે જાણો. બરાબર. હેલો. હા, મૌલિકભાઈ બોલો. હા, બોલો ને. હા સાહેબ, મારે લગ્ન કરવાના છે. ક્યાંથી બોલો છો ભાઈ? મારે ગામ ભિલોડ છે, તાલુકો કોકુંબા, જિલ્લો પંચમહાલ. પેલા કેમ મેરેજ થયેલો છે ભાઈ? હા, પેલા થયેલા છે. કેટલી ઉંમર છે ભાઈ તમારી? મારી 36-38 વર્ષ છે. અને કેવું પાત્ર શોધી રહ્યા છો ભાઈ તમે? બસ આપણે ઘર સંભાળીને રહી શકીએ એવું પાત્ર જોઈએ સામાન્ય. કેટલી ઉંમર સુધી હાલે મોટા ભાઈ? આપણે 36-38 છે એટલે આગળ પાછળ ચાલે 2-5 વર્ષ. અચ્છા, 2-5 વર્ષ ચાલે. બરાબર બરાબર. અને કઈ સમાજમાંથી આવો છો મોટા ભાઈ? દલિત સમાજ, વણકર. દલિત સમાજ વણકર. શું આખું નામ શું છે તમારું? પરમાર વિજયકુમાર દુડાભાઈ. વિજયભાઈ. હવે વિજયભાઈ, તમારે કેટલી ઉંમર સુધી હાલે આમ? આપણી 36-38 છે એટલે 2-5 વર્ષ 33-34 હોય તો ચાલે. 36 લગન. અને 2 વર્ષ આગળ 38-38 હોય તો ચાલે આપડા. બરાબર. મોટા હોય 2 વર્ષ તોય ચાલે. બરાબર બરાબર. અને દલિત સમાજમાંથી આવો છો. 2 મિનિટ ચાલુ રાખો. આ વિજયભાઈ છે જેમને લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને એમનો પ્રોફાઇલ તમને પસંદ આવે છે, તમે લગ્ન કરવા માંગો છો, તો તમે મારા આ નંબર પર કોલ કરી શકો છો. મારું નામ મૌલિક છે. આપણે લગ્ન કરવાનું કામ કરે છે. મારા નંબર પર આ નંબર છે મારો 9313533149. આપણે લગ્ન કરવાનું કામ કરીએ છીએ. જો તમને આ પ્રોફાઇલ પસંદ આવે છે એકબીજાને, તો આપણે રૂબરૂ મુલાકાત કરાવીશું. લગ્ન માટે આગળ વાત કરીશું. લગ્ન કરાવવાની પેલી કરાવીશું. બરાબર, લગ્ન કરાવી દઈશું. બરાબર. તો હવે વિજયભાઈ, તમને મારે કોમન સવાલ પૂછવાનો એ રહ્યો કે અત્યારે શું વેદના વેઠી રહ્યા છો લગ્ન છૂટાછેડામાં જે બી છે તમારે અત્યારે? લગ્ન માટે છૂટાછેડા કર્યા છે અને બીજી વખત કરવાના છે. હવે એટલું એવું તો હાલ મુશ્કેલ છે આ જમાનામાં, એટલે બીજું તો કરવું પડે. ના ના, એ તો રેકોર્ડિંગ મૂકીશું. કોઈ એવું પાત્ર હશે તો તમને કોલ કરશે એમના અંદર, તો અમે તમને જાણ કરીશું. બરાબર. બરાબર. હવે તમારા વિશે પ્રોપર જાણકારી આલો. અત્યારે શું વેદના વેઠી રહ્યા છો લગ્ન વિનાની? જિંદગી કેવી ચાલી રહી છે એના વિશે પ્રોપર જાણકારી આપો, જેથી લોકોને ખબર પડે કે તમે લગ્ન કેમ કરી રહ્યા છો, શું કારણ છે. પેલા છૂટાછેડા શું કારણ થાય છે, એટલે લોકોને ખબર તો પડવી જોઈએ, નહીં તો લગ્ન કેવી રીતે થાય તમારા? બરોબર. એટલે પેલા મારા લગ્ન જીવન ચાલ્યું 4-5 વર્ષ, પણ એમાં પ્રોબ્લેમ આયા કે એ બેન અહીંયા રહેતા જ નતા, એને ત્યાં જતા રહેતા હતા. કઈક એમને એવું લફડા જેવું હશે કે શું હશે આપણું ખબર નહીં, પણ ત્યાં જ વધારે રહેવા જોઈતું હતું. એટલે પછી આપણે હેરાન થઈને છૂટા કરી નાખ્યા રાજી ખુશીથી. અને પછી હવે બીજા લગ્ન આપણે કરવાના છે. હવે 2-5 વર્ષ એમને કાઢ્યા, પણ એકલું તો આડું જીવન જાય એવું નહીં લાગતું, એટલે બીજી વખત લગ્ન કરવા પડે છે. બરાબર બરાબર. તમે અત્યારે બીજું પાત્ર ગોતી રહ્યા છો? બરાબર, બીજું પાત્ર ગોતી રહ્યા છે. બરાબર બરાબર. તો 2 મિનિટ ચાલો. આ વિજયભાઈ છે જેમને લગ્ન કરવાના છે અર્જન્ટમાં. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય તો એને અમારા આ નંબર પર કોલ કરી શકે છે 9313533149. આ નંબર પર જ્યારે બી કોલ કરશે તમે લગ્ન માટે, અમારા નંબર ઉપરથી અમારી ટીમ તરફથી તમને કોલ કરવામાં આવશે. બરાબર. હવે વિજયભાઈ, તમે કોઈ બીજું વસ્તુ જે તમારા ધ્યાનમાં હોય તમે ભૂલી ગયા હોય તો તમારા કઈ એવું છે? હા, આપણે ચાલુ અત્યારે રહીશું ને કંપની અંદર નોકરી જવું છું. 20,000 જેવો પગાર છે મારા, અને આપણે કોઈ પણ જાતનું વ્યસન નહીં. બરાબર બરાબર. કોઈ પણ જાતનું વ્યસન નહીં. બરાબર બરાબર. કઈ નહીં. જો વિજયભાઈ, હવે તમારું રેકોર્ડિંગ અમે યુટ્યુબમાં મૂકી રહ્યા છો, એ તો તમને જાણ જ છે ને? બરોબર. હા. એટલે આ રેકોર્ડિંગ તમે તમારા મનની મરજીથી મૂકી રહ્યા છો ને? હા, મારી મનની મરજી. કઈ વાંધો નહીં. તો જુઓ, આપણે આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકી છે. તમે નામ ફોટો મોકલી દઈશું. બરાબર. તમે મોકલી દેજો એટલે અમે તમારી યુટ્યુબમાં મૂકી દઈશું. બરાબર. કોઈ પાત્રનો સારો એવો ફોન આવશે એટલે તમને જાણ કરીશું. બરાબર. જય શ્રી કૃષ્ણ. ફોટો મોકલવાનો બીજું? ફોટો એકલો ને? હા, ફોટો નામ મોકલી દેજો. બરાબર. જય શ્રી કૃષ્ણ. બરાબર. જય શ્રી કૃષ્ણ. સંભળાય છે? હા, સંભળાય છે. રેકોર્ડિંગ થઈ રહ્યું છે. 2 મિનિટ ચાલુ રાખજો. ચાલુ રાખજો. ફોન ઉપર ફોન આવે છે મારા. હા. વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર. ધન્યવાદ.